ગુજરાતમાં આવતીકાલથી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ, તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. રાજ્યના કાંઠા વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં 15 એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની સંભાવના. માવઠા બાદ હવે ગુજરાતમાં વધશે ગરમીનો પ્રકોપ. તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. 14 થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર થશે વધારો. અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના. વડોદરા કોર્પોરેશનમાં ભાજપના આશરે 20 ઉમેદવારના નામ નક્કી. પૂર્વ મેયર અને પૂર્વ કાઉન્સિલર સહિત 20 જેટલા દાવેદારોના નામ નિશ્ચિત. સાંજ સુધીમાં ઉમેદવારના નામની થશે સત્તાવાર જાહેરાત. વડોદરાના ડભોઈમાં ભાજપને ઝટકો. 25 કાર્યકર્તાઓએ 2 દિવસમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી. બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખે 25 કાર્યકર્તા સાથે ફરી કોંગ્રેસની વાટ પકડી. કોંગ્રેસ કાર્યાલયે વિશ્વેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા. ઘર વાપસી બાદ કાર્યકર્તાઓએ કર્યો ભાજપ પર પ્રહાર. કાર્યકરોને ફોસલાવીને ભાજપમાં જોડ્યા હોવાનો આક્ષેપ. રાજકોટમાં હજુ પણ ભાજપના ઉમેદવારોના નામો અંગે સસ્પેન્સ. ભાજપે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી. આવતીકાલે 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે. સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા. બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ધોરાજીમાં સવારે કોંગ્રેસમાં ગયેલા પાટણ વાવના સરપંચની રાત્રે ભાજપમાં ઘર વાપસી થઈ. કાનભાઈ સાવલિયા ફરી કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા. ભાજપ અગ્રણી રાજુ બાલધાની હાજરીમાં ભાજપમાં પરત ફર્યા. દબાણના કારણે કોંગ્રેસમાં જોડાયો હોવાનું સરપંચે કહ્યું અને કહ્યું હતું કે કોંગ્રેસમાં જોડાવવું મારી ભૂલ હતી. વડીલોએ મને ભૂલ સમજાવી. પાટણવાવ સરપંચના યુ-ટર્ન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધ્યું. કહ્યું, ભાજપમાંથી કોંગ્રેસમાં લોકો સ્વેચ્છાએ આવે છે. અમે કોઈ દબાણ નથી કર્યું, લોભ લાલચ નથી આપ્યા. ભાજપ જ અધિકારીઓ મારફતે દબાણની રાજનીતિ કરે છે તેવો આરોપ લગાવ્યો. રાજકોટના ગોંડલમાં ભાજપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કરવા સાથે ફોર્મ ભર્યા. જંગી મહારેલી યોજી કર્યું શક્તિ પ્રદર્શન. નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોંધાવી ઉમેદવારી. જિલ્લા પંચાયતની બેઠક માટે પણ ભર્યા ફોર્મ. ભાજપે ઉમેદવારોની જાહેરાત બાદ માથાકૂટ ન થાય તે માટે આગોતરું આયોજન કર્યું. અમદાવાદ, રાજકોટ અને સુરત ભાજપ શહેરના પ્રમુખના નામે પોસ્ટર વાયરલ કર્યા. આપણો ઉમેદવાર, માત્ર ને માત્ર કમળ લખેલું પોસ્ટર ફરતું કર્યું. વ્યક્તિ નહીં પરંતુ કમળને જોઈને ઉમેદવાર ગણવા શહેર પ્રમુખનો મેસેજ. રાજકોટ શહેર પ્રમુખ માધવ દવેના નેતૃત્વમાં જીત મેળવવાનો દાવો કરાયો. વાદ વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીંના સૂત્રને પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો. ટિકિટ વહેંચણી અંગે ભાજપમાં થયો છે વિવાદ. એક વોર્ડમાં સરેરાશ 80 લોકોએ આપી છે સેન્સ. વોર્ડ નંબર 2, 3, 10 અને 17 સહિતના અનેક વોર્ડમાં ઉમેદવારોની પસંદગી પર ગૂંચવણ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર બેઠકોનું રાજકીય સમીકરણ ગૂંચવાયું. એક સમયના પાટીદાર આંદોલનના ચહેરાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા હવે ભાજપ માટે પ્રચાર કરશે. આપના પ્રભાવશાળી બેઠકો ભાજપ તરફી કરવાને લઈને મહેનત કરશે. પ્રબળ દાવેદાર ધાર્મિક માલવ્યાને મોટી જવાબદારી આપવાની યોજના. પાટણમાં ભાજપની નો રિપીટ થિયરી પર વાગી મહોર. નગરપાલિકાના ઉમેદવારોમાં 44માંથી 40 નવા ચહેરા. ચૂંટણી માટે જૂના તમામ મૂર્તિયાઓને ભાજપે પડતા મૂક્યા. 37 સભ્યોની ફરી ચૂંટણી લડવાની ઈચ્છા પર ફરી વળ્યું પાણી. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટોની જાહેરાત બાકી છે. ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો હજુ ટિકિટની રાહમાં. કોંગ્રેસે માત્ર વોર્ડ 13 અને વોર્ડ 13ના 4 ઉમેદવારોની જ કરી છે જાહેરાત. મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાત બાકી. ભાજપે હજુ સુધી ટિકિટની જાહેરાત ન કરતા કમલમમાં સન્નાટો. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ભાજપની બંધ બારણે બેઠક. ઉમેદવારોના નામ જાહેર ન કરાતા મૂંઝવણ. વકીલોની ટીમ બનાવી સંભવિતોની ચકાસણી કરી. નવસારી કોર્પોરેશનના 13 વોર્ડમાં 52 ઉમેદવારની પસંદગી બાકી.
ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની અન્ય યાદી જાહેર નહીં કરે, પાર્ટી ઉમેદવારોને સીધા જ ફોર્મ ભરવા કરી રહી છે જાણ. જિલ્લા સ્તરે લીગલ સમિતિએ ફોર્મ ભરવાની તૈયારી કરી. ફોર્મ ભરાયા બાદ પાર્ટીના અધિકૃત વ્યક્તિ મેન્ડેટ જમા કરાવશે. અગાઉ કોંગ્રેસે 243 નામોની પ્રથમ યાદી જાહેર કરી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ટિકિટ પરત કરી રાજીનામું આપ્યું. પ્રીતિ સદાદિયાએ પત્ર લખીને આપના નેતા ઉપર લગાવ્યા ગંભીર આરોપ. દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માનતા હોવાનો આક્ષેપ કર્યો. પ્રીતિ સદાદિયાએ પણ 5 વર્ષ વોર્ડ નંબર 7માં કામગીરી કરી, પરંતુ ટિકિટ અન્ય વોર્ડમાંથી મળતા નારાજગી. ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આપનું ભોપાળું. આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યકર્તાને જ આપી ટિકિટ. વિરમગામ તાલુકાની ઓગણ બેઠક પર ભાજપ કાર્યકર્તાનું નામ જાહેર. મારે આપ સાથે કોઈ જ લેવા દેવા નથી. હું ભાજપ સાથે જોડાયેલો છું. મેં ક્યારેય આપનો સંપર્ક નથી કર્યો. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કઠલાલ ભાજપમાં ગાબડું. કઠલાલ તાલુકાના 200 જેટલા હોદ્દેદારોની ભાજપને તિલાંજલિ. ભાજપના 200 જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. તાલુકા યુવા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો કોંગ્રેસમાં જોડાયા. નર્મદામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું શક્તિ પ્રદર્શન. ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયો ભવ્ય રોડ શો. સાગબારા તાલુકામાં પ્રચંડ જનમેદની સાથે ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ડેડિયાપાડા તાલુકામાં પણ ભવ્ય રેલી યોજાઈ. હજારોના માનવ મહેરામણ સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા. આપના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખની ધરપકડ બાદ સુદાનનું નિવેદન. શું ગુજરાતની જનતાનો અવાજ બનવું ગુનો છે? તેવો સવાલ કર્યો. વંચિતો અને શોષિતો માટે અવાજ ઉઠાવવો ગુનો છે. 150થી વધુ આપ કાર્યકર્તાઓ પર એફઆઈઆર થઈ. મહીસાગરની ધન્વંતરી કોલેજનો વિવાદ જામનગર પહોંચ્યો. વિદ્યાર્થીઓએ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વિરોધ કર્યો. 30 જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે રજૂઆત કરવા જામનગર આવ્યા. અન્ય કોલેજમાં સ્થળાંતર અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ કરી. ગાંધીનગરના સેક્ટર 11માં કરોડોના ખર્ચે બનેલા રોડમાં ખોદકામ કરાયું. ડ્રેનેજની બાકી રહી ગયેલી કામગીરી માટે નવો રસ્તો ખોદી નાખવામાં આવ્યો. ડ્રેનેજનું કામ બાકી હોવા છતાં રોડ કેમ બનાવી નાખ્યું તે સવાલ. રસ્તા પર ખોદકામને કારણે વાહન ચાલકોને મુશ્કેલી. છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલી સુખી ડેમમાંથી ખેડૂતોને નથી મળી રહ્યું પાણી. આશરે 16,000 હેક્ટર જમીનને મળતો સિંચાઈનો લાભ બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ડેમની કામગીરીમાં અધિકારીઓની લાલિયાવાડીનો ભોગ બન્યા ખેડૂતો. વારંવાર રજૂઆત કરાયા છતાં પાણીની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો. મહેસાણાના કુકસ ગામે ચૂંટણીના બહિષ્કાર માટે 10 ગામના લોકોની સભા યોજાઈ. મહાનગરપાલિકાની ડીપી અને ટીપી સ્કીમને લઈને 10 ગામોમાં ભારે વિરોધ. સ્થાનિકોએ મનપા સામે ઉગ્ર વિરોધ કરવાની રણનીતિ ઘડી છે. ગ્રામજનોએ એકજૂથ થઈને પાલિકાને કાનૂની લડત આપવાની ચર્ચા કરી. અમરેલીના જાફરાબાદના માછીમારોએ સેટેલાઇટ ફોનની રેન્જ વધારવાની માંગ કરી છે. દરિયા વચ્ચે સંપર્ક કરવાના એકમાત્ર સાધન સેટેલાઇટ ફોનની રેન્જ સરકારે ઓપરેશન સિંદૂર વખતે ઘટાડીને 20 નોટિકલ માઇલ કરી હતી, પરંતુ તેના કારણે માછીમારોને મુશ્કેલી પડતી હોવાથી માછીમાર સંગઠને કલેક્ટર અને રાજ્ય સરકારને પત્ર લખ્યો. 10 સેટેલાઇટ ફોન બંધ હોવાની પણ રજૂઆત કરી. ગુજરાતમાં શિક્ષકોના પગારમાં અનિયમિતતા જોવા મળી. 2 લાખ પ્રાથમિક શાળાના શિક્ષકોને નિયમિત પગાર આપવા રજૂઆત. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે લખ્યો પત્ર. 9 તારીખ થઈ છતાં હજુ સુધી પગાર નથી અપાયો. શિક્ષણ વિભાગ અને નિયામક કચેરીને પત્ર લખીને માંગણી કરવામાં આવી. પગાર સમયસર ન થવાને કારણે આર્થિક સંકળામણ. પોરબંદરમાં 18 એપ્રિલથી મુંબઈની હવાઈ સેવા બંધ થવાની શક્યતા. અઠવાડિયામાં 2 દિવસ ચાલતી ફ્લાઇટ બંધ થાય તેવા એંધાણ. 18 એપ્રિલ બાદની તમામ ટિકિટ સસ્પેન્ડ કરાઈ હોવાના અહેવાલ. મુંબઈ સુધીની હવાઈ સેવા બંધ થાય તો પોરબંદરને થઈ શકે છે આર્થિક નુકસાન. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા છોટાઉદેપુરના હાફેશ્વર ગામના લોકો મત નહીં આપે. ગામમાં રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરશે. નદીના કારણે ગામ 2 ભાગમાં વહેંચાયું છે, જેના કારણે ગામનો બીજો ભાગ વિકાસથી વંચિત. લોકોએ રોડ નહીં તો વોટ નહીં સૂત્રનો પ્રચાર કર્યો.
ગીર સોમનાથના કોડીનારમાં સિઝન પૂર્ણ થતાં કોડીનાર શુગર મિલ આવતા વર્ષ માટે બંધ કરવામાં આવી. ખેડૂતોના ખેતરોમાં શેરડી હજુ ઊભી હોવાને લઈને ખેડૂતો ચિંતિત છે. 20 જેટલા ખેડૂતો શુગર મિલ ખાતે દોડી ગયા. સુરતમાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસે વિવિધ વિસ્તારમાં રાત્રે કર્યું કોમ્બિંગ. હોળી બંગલા, સૈદપુર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. અવાવરૂ જગ્યાએ ઝૂંપડાઓમાં રહેતા લોકોની તપાસ કરી. અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની પૂછપરછ કરાઈ. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયેલા લાફાકાંડમાં વર્ગખંડના સીસીટીવી ફૂટેજ બનશે મુખ્ય પુરાવો. યુનિવર્સિટીએ તમામ મહત્વના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત કરી લીધા. સીસીટીવી ફૂટેજ હવે સત્તાવાર રીતે તપાસ સમિતિ સમક્ષ રજૂ કરાશે. વિડીયો પુરાવાઓને આધારે પારુલ પોપટની વધી શકે છે મુશ્કેલી. પારુલ પોપટે અધ્યાપકને ચાલુ વર્ગખંડમાં લાફો માર્યાનો છે આરોપ. આણંદમાં કોંગ્રેસના યુવા નેતા અને દાવેદાર હર્ષિલ લંડનવાલાની ધરપકડ. ગણેશ ચોકડી વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી. બંધ માર્ગ પર બેરિકેડ્સ હટાવી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવાનો આરોપ છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે બંધ હતો માર્ગ. હર્ષિલ લંડનવાલાએ બંધ રસ્તો ખોલતા પોલીસે કાર્યવાહી કરી.